દેહાદ્યાસ આ જીવને આદિ અનાદિનો છે. સત્સંગથી, ભજનથી, ધ્યાનથી એની પકડ ધીરે ધીરે ઓછી થાય, અમુક અંશે છૂટે. આમ તમે જુઓ તો ગમે એવી વ્યક્તિ જ્ઞાની હોય, ગમે એવી ટોચ લેવલની, બાપુ ઘણી વાર કહે કે દેહ રાખતા ધર્મ છે. શરીરમાં કાંઈક તકલીફ થઈ જાય તો એમ કે ભાઈ હું સત્સંગમાં નહીં આવી. ઊભા થવાની તેવડ ન હોય તમે સત્સંગમાં જાઓ કેવી રીતે? શરીર તમે છો નહીં, એ 100%ની વાત છે. કારણ કે શરીર તમારે રહેવાનું ઘર તો છે જ. આપણે આપણા ઘરમાં રહીને આપણે ચોખ્ખાઈ રાખવી પડે છે કે નહીં? પણ કોઈક બંધ મકાન પડ્યું ખંડેર, આપણે જાય ખંડેર હતું તો કેવી પોઝિશન હતી? આજુબાજુ આપણને તો ઠીક ઉંદરડાનો ત્રાસ, તો આજુબાજુ વાળાની 4 વ્હીલરના વાયર કાપીને નુકસાન કેવડું કરાય? એની જગ્યા છે અત્યારે. જો તો આપણે ચોખ્ખી કરી, વ્યવસ્થિત કરી તો કેવું કરીને ઉપયોગમાં આવે. જોવે તો એ માણસોને એમ થાય કે ના સારું. એટલે આશારામજી બાપુનું મેં ઘણા ટાઈમ પહેલાં એક પુસ્તક વાંચેલું, આરોગ્ય નિધિ, 70 પાનાનું. એમાં શરીરના ઘણા રોગોના ઈલાજો બતાવેલા છે, આયુર્વેદિક. હાઈ બીપી, લો બીપીના પણ બતાવેલા છે. હાઈ બીપી હોય તો પ્રાણાયામ કરવા, લો બીપી હોય તો તો શાંત થઈ જવું 5 મિનિટ. ઘણા પ્રયોગો બતાવેલા છે. કે ઔષધિ જે છે એ પરમાત્માની બનાવેલી છે. અત્યારે આપણે જે ગોળીઓ લઈ છીએ એમાંય પણ અમુક ઔષધિનો જ ઉપયોગ થાય છે. એમને કઈ ગોળી અધરથી પડતી નથી. પરમાત્માની જે કઈ ઔષધિ કહે છે 18 ભાર, એમાંથી કોઈને કોઈ ચીજનો ઉપયોગ થાય છે. કે ભગવાન રામ છે એ અવતારી પુરુષ ભગવાન રામ કહેવાય. તો એમના ભાઈ લક્ષ્મણને મૂર્છા લઈ ગઈ, મૂર્છા આવીને બેસું થઈ ગયા, બાણ લઈ ગયું. તો ઓલા શોષણ વૈદને બોલાવી અને જડીબુટી મગાવી હનુમાનજી પાસે. અને એને ઘૂંટી અને એનો રસ પાયો અને બેભાન અવસ્થામાંથી ભાનમાં આવી ગયા. પછી જ્યારે ઓલા ઇન્દ્રજીતે એને ઓલા નાગપાસથી બાંધી દીધા બે ભાઈઓને, રામાયણમાં બતાવે છે. તો એ પણ બે મૂર્છામાં હતા. ત્યારે કોઈ ઓલા નામ તો મને યાદ નથી, આવ્યા ને એને કંઈક એવો રસ પાયો ને એ નાગપાસમાંથી મુક્ત થયા. એટલે આવી ઘણા પ્રકારની ઔષધિઓ છે. પણ છેલ્લે એને પાછું કહી દીધું કે આ ઔષધિ છે એ શરીર માટેની છે. શરીરમાં કાંઈ પણ તકલીફ હોય તો ઔષધિનો ઉપયોગ કરવો. પણ હું શરીર છું એ માનવાની પાછી મનાઈ છે. હું આ કે દેહ બનવાની વાત નથી. એમ શરીરમાં કાંઈ પણ તમને તકલીફ હોય તમે ઉપયોગ કરો. ઉપયોગ એ રીતે કરો કે હું શરીર છું એમ માનીને નહીં. પછી બહુ ઊંચી પરાકાષ્ઠા હોય તો એનું મન શરીરના કોઈ પણ પ્રોબ્લેમમાં રહેતું નથી. એમ જેમ રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું તો એને ક્યાંય રિપોર્ટ કરાવ્યા કે એક્સરે લીધા, દવાઓ નથી લીધી એને. ખવાતું નહીં નથી તો એને કોઈ એના શિષ્યો કે બાપુ તમે કાંઈક દવા લ્યો. માણકુલ્લાવાળા બ્રહ્મર્ષિ બચુ હતા, જેના 2 નિયમ હતા.
અયાચક વ્રત અને સંગ્રહ કરવો નહીં. એ ગાયત્રીના ઉપાસક હતા. દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં એ ગાયત્રીની અને હનુમાનજીની ઉપાસના કરતા. અને સચોટ જ્યોતિષ, એ તમારો ચહેરો જોઈને એમ કે તમારે આમ નહીં આમ છે ને આ કરવું તમને ફાયદો થાય, એ થાય એ પ્રમાણે તમે હાલો. એટલે તો એને છેલ્લે તકલીફ પડી ત્યારે એને કંઈક સિનર્જીમાં દાખલ કર્યા હતા. બ્રહ્મર્ષિ બચુ હતા. એટલે હું તો અહીંયા ગયો નથી. હું તો 91 થી 97 સાલુથી અહીંયા ગયો હતો. 97 પછી તો હું શરીર છોડી દીધું. એને પણ 7-8 વર્ષ થઈ ગયા. તો એને તો અહીંયા માલકુંડલામાં વિશાળ જગ્યા છે. અહીંયા ગમે તે આવ્યું હોય, ગમે એનું કામ થઈ જાય તો એ કોઈને કહે નહીં તમે 5 રૂપિયા આપો. પેટીમાં જે કંઈ આવે એમાંથી અહીંયા સંસ્કૃત પાઠશાળા હાલતી. બ્રાહ્મણોના છોકરાઓને મફત સંસ્કૃત શીખડાવવાનું અને ખાવું પીવું રહેવું ફ્રીમાં. અને જે કાંઈ પૈસા વધે એના આજુબાજુના ગામમાં ચબૂતરા, પાણીના હવેડા, એવું બધી સેવામાં આપી નાખતા. તો એવડી મોટી જગ્યા હતી છતાં એને છેલ્લે એને શું કીધું, એ કે મારા શરીરને અહીંયા અગ્નિદાહ આપી દેજો. આશ્રમની બહારનો ભાગ છે ને અહીંયા એને અગ્નિદાહ આપ્યો. અને તેથી એને છાપામાં આપી દીધું કોઈ જાતના રાતના ભજન સત્સંગ કે કાંઈ છે નહીં, આશ્રમમાં કોઈ રાત રોકાવું નહીં. અગ્નિ સંસ્કાર કરીને બધા છૂટા. એનું તો શરીર આમ અલમસ્ત ને ચહેરા ઉપર તેજ એવું હતું. છતાં એને તકલીફ થઈ તો એ લગભગ 8 કે 10 દિવસ સિનર્જીમાં રહ્યા હતા. પછી ડૉક્ટરોએ કીધું કે હવે આમાં કાંઈ કાર્ય ફાવે એમ નથી. એને કિડની, લીવરના એવા અમુક પ્રોબ્લેમ હતા. પછી અહીંયા થોડોક ટાઈમ સેવા કરી રીતે શરીર છોડી દીધું. એટલે સત્સંગના અભ્યાસથી તકલીફ જે હોય ને એ આપણને દેખાય નોર્મલ. પછી આપણે ઓય માળીને ઓય બાપલિયા ન કરીએ. હાવ જેને સમજણ નથી તો ઓય માળીને ઓય બાપલિયા કહીને આખા ઘરને ખુવાર મેળવે. એટલે બાપુ કહે છે ને કે આ ચરખાની કોઈ આરસા કરશો માં ચરખો નહીં રહેવે હરખો. તમે પોતે જ એક ધારા રાતના સંતવાણીના હવારના ઉજાગરો હોય ને પાછો બીજે દિવસે ઉપદેશ કરો, વળી 2 દી પછી સુરતવાળા મહેસાણાવાળા કોક આવી જાય, સતત તમારે ઉજાગરા થાય તો શરીરમાં નબળા આવી જાય. બધું ખોરવાય જાય. પછી દવાખાનામાં જઈને 2-3 દી રોકાઈને બાટલા લેવા પડે એટલે પછી મળી જાય. પછી થોડીક પાછી ભજન સત્સંગની તાકાત મળી જાય. 2 તાકાત ભેગી થાય એમ, લૌકિક અને અલૌકિક 2. એટલે શરીર તો છે જ એમ. કારણ કે આને ગમે એટલું સાચવશો ને તોય હરખું નહીં રહે. ને કે વિપસના વાળા એમ કે તમે દુખાવો કાંઈ પણ છે ને જોવો, તમે એ વખત ઘણા કરી લીધા પણ બહુ જાજી વાર જોવાતું નથી. જેવી રીતે તમે માની લો બેઠા છો, તમને ક્યાં ખંજોળ આવી, આપણે થાય હમણાં નષ્ટ થાય, હમણાં 10 મિનિટ લગી નષ્ટ ન થાય, પછી તમારે ખંજોળી લેવું. પછી બુદ્ધિનો ઉપયોગ કરીને એમ માનો કે ખંજોળ્યું એનું હું સાક્ષી છું. અહીંયા આગળ ખંજોળ આવી, હવે 5 મિનિટ લગી હું શાંતિથી બેઠો, હમણાં નષ્ટ થાય, હમણાં નષ્ટ થાય, તોય નષ્ટ નહોતું, ખંજોળ લીધું. સાક્ષી બને રહ્યો તો એ નષ્ટ ન થાય, પણ એનો ટાઈમ પીરિયડ લાંબો હોય. પછી એવી રીતે મન મનાવી લેવાનું કે ખંજોળ્યું એનું હું સાક્ષી છું. એટલે અમુક સમય પછી છે ને દરજ જૂના થઈ જાય ને એટલે માણસ ટેવાઈ જાય. ઓલા સુરેશભાઈ આવે એને પગમાં કેવી તકલીફ છે, મારી તકલીફ તો કાંઈ ન કહેવાય. હમણાં તો ઘણા ટાઈમથી આવ્યા નથી,
એને બધા ડૉક્ટર પાસે મહેનત કરી લીધી કે હવે કાંઈ થાય લાંબા પગ રાખીને બે છે ને હમણાં નથી એવું કે પહેલાં તો આવતા અઠવાડિયે 15 દિવસ તકલીફ પડે છે ને જોવામાં એટલે સ્કૂટર લાવવામાં તકલીફ પડે છે જોવામાં તકલીફ પડે એને વાવડી પાછું છેટું રહ્યું તમે કહેવાય મારે આમાં 24 કલાક બળતરા 24 કલાક હું કાંઈ નહીં કેટલા વર્ષોથી 35 વર્ષ 35 વર્ષ જો કંઈક ઉતાવળું હાલ્યા હોય કે કંઈક મહેનત કરી હોય ને તો ધબકારા વધી જાય તઈ જરાક અસર થાય બાકી એમ ન આમાં આમ ધ્યાન જાય ને તો એમ થાય કે આમાં બળતરા દુખે છે બળે છે હાથે એ ટેવાઈ ગયા તમે કહો એમ પછી હવે લાંબા ટેવાઈ ગયા ઓલા જેવું થાય ઓલા બે માણસને ભળતું નહોતું એમાં ઓલો ભાઈ જ્યોતિષ પાસે ગયો જ્યોતિષને કે મારે તકલીફ છે તો કે બોલો ને કુંડળી જોઈ હાથ જોઈને બધું જોઈને કીધું કે મારે ઘરવાળું એ કે તકલીફ બહુ આપે છે મારું કયું કરે નહીં ને સામું બોલે ને બહુ તકલીફ આપે આના માટે શું કરું કાંઈ ગ્રહ નડતો હોય તો કાંઈ નિવારણ બતાવો તો કે 1 વર્ષ પછી તમારે તકલીફ 1 વર્ષ રહે પેલો રાજી થઈ ગયો થોડી નોટ આપી ઓલાને જ્યોતિષને એ કે સારું 1 વર્ષ પછી તો નહીં થઈ જાય 1 વર્ષ તકલીફ કે 1 વર્ષ પછી તમે ટેવાઈ જશો તકલીફ તો એ નહીં રહેશે જ પણ 1 વર્ષ પછી તમે ટેવાઈ જશો પછી તમને તકલીફ નહીં દેખાય એટલે આમ જોઈ તો જન્મવું મરવું એ જ મોટામાં મોટો રોગ છે બાપુ કહે છે ને જન્મવા ટાણે દુઃખ છે ને મરવા ટાણે દુઃખ છે અને બાકીના બધા નાના મોટા રહ્યા બળતરા હાથના દુખાવા પગના કોઈને હાથી પગાન કોઈને ઓલાન કોઈને કમર દુખતી હોય જે કાંઈ હોય નાના મોટા કરોડો પ્રકારના દર્દો છે શરીરને બધું થાય એ બધા પેટા વિભાગમાં આવે જન્મવું એ જ મોટો રોગ છે ને મરવું એ મોટો રોગ છે તો આ વખતે જન્મી ગયા હવે કઈ જન્મવાની ઈચ્છા છે નહીં છેલ્લો ફેરો આ છેલ્લો ફેરો જાગ મુસાફિર और भाई शाम ढल रही है ये आखिरी फेरा है ઓલા શેઠ બગીચામાં જતા હતા નાવમાં ને એને ઓલા મુસાફરે ઓલા નાવિકે જગાડી દીધા નાવિકના શબ્દો એવા સમયે નીકળ્યા કે ઓલા શેઠને પોતાનું અંદર હૃદયમાં ચોંટી ગયા નાવમાં બેસીને સામે કિનારે જતા એટલે સવારે સૂર્ય અસ્ત થાય ત્યારથી માણસો આવવા માંડે સાંજે સૂર્ય અસ્ત થાય પછી આ કાંઠે આવતું રહેવાનું ગામ તરફ ત્યાં બગીચો નદીના કાંઠે મજા આવે બધાને ઓલા નાવિકને એમ થયું કે આ શેઠ મારા જૂના ગ્રાહક ને એ સ્થિતિ શેઠ છે ને ઝાડના નીચે આમ એવી રીતે ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા કે એને કાંઈ દેહાદ્યાસથી થોડા ઉપર ઉઠી ગયા એને ભાન ન રહ્યું કે સૂર્ય અસ્ત થવા આવ્યો હોય પોતાની સ્થિતિમાં થોડા કશે ને ઓલા નાવિકે અવાજ માર્યો કે શામ ઢલ રહી હે જાગ મુસાફિર આખરી ફેરા હે આવું 2-3 વાર કીધું ને તો શેઠને આમ હૃદયમાં એ શબ્દો ચોંટી ગયા કે આ નાવિકે તો મને જ્ઞાન આપી દીધું શેઠની ઉંમર 75 થઈ ગઈ હતી એટલે શામ તો ઢળી જ ગઈ કહેવાય સૂર્ય અસ્ત થવાનો સમય થઈ ગયો અને આખરી ફેરા હે મનુષ્ય જન્મ એ આખરી ફેરો છે મુક્ત થવા માટેનો પછી કઈ કૂતરા મીંદરા બિલાડામાં તો કઈ મુક્ત થઈ ગયા એવું નથી જાગ મુસાફિર એમ કીધું તો ઓલા હૃદયમાં ચોટ લાગી ગઈ અને કરોડોનો વૈભવ મૂકીને વ્યા ગયા એકાંત અરણ્યમાં એટલે એ શબ્દોથી એને જાગવાનું લખ્યું હોય તો એક સામાન્ય નાવિકના શબ્દોથી પણ જીવનું કલ્યાણ થઈ જાય કે આમાં કયા શબ્દથી કેનું કલ્યાણ થવાનું છે એ બાજી બંધ છે ફેક્ટરીમાં ગોળી બનતી હોય તે ખબર નથી કે આ ગોળીથી કેનું મોત છે એટલે મહાપુરુષોને તો ધન્યવાદ દેવા પડે કે એને જે ભજન કર્યું છે
કારણ કે એને શરીરની પરવા જ નથી થઈ રહી. ગંગા સતીએ પણ એક વાણીમાં કીધું, લાયગા અને ભાંયગાની ભે હોય જેના મનમાં પાનબાઈ, એનાથી ભજન ન થાય. નિયમિત સેવા જુવાર. એટલે જેટલું જેટલું ભજન વધતું જાય એટલો વ્યક્તિ દેહાધ્યાસથી ઉપર ઉઠતો જાય, અને દેહાધ્યાસ જ્યાં સુધી છે એટલું ભજન માણસનું ઓછું, એમ સમજવાનું રહે. બાપુ ઘણી વાર કહે તમે આના સાક્ષી બની જાવ તો આની અંદરથી જ દવા નીકળે છે, પણ વ્યક્તિ સાક્ષી બની શકતો નથી ને એમાં ભેગો પડી જાય. સમુદ્રના કિનારે આપણે જાય તો આ મોજા આમ આવતા હોય જાતા હોય તો એ જોવાની મજા આવે, પણ એમાં ભેગી ડૂબકી મારો તો એ મોજું તમને ક્યાંય ફંગોળીને નાખી દે. એ રીતે સુખ અને દુઃખ રૂપી મોજા ચાલુ છે. જીવ માત્રના જીવનમાં આવી જ રાખવાના છે. એક વ્યક્તિ સમુદ્ર કિનારે ઊભો હતો, સવારથી સાંજ સુધી ઊભો રહ્યો. એક મહાત્મા કે હું અહીં તું ઊભો રહ્યો? તો કે મારે નાવું છે આમાં. તો કે પડ નાવા? તો કે મોજા શાંત થાય ને એવું રાહ જોઉં છું. તો કે મોજા તું કદાચ આખી જિંદગી ઊભો રહીશ તો મોજા શાંત નહીં. તારે નાવું હોય તો ચાલુ મોજામાં જ નાઈ લેતો. એટલે સુખ દુઃખ રૂપી મોજા તો આવી જ રાખવાના છે. એક કાંઈ સુખ રૂપી મોજું આવીને યુ જાય, દુઃખ રૂપી મોજું આવીને યુ જાય. એનું જ્યાં સુધી હાલીને જાય મારા રામને સિદ્ધ મારા રામને તું સિદ્ધને ભૂલી જાય. सुख और दुख में आनंद रेवे, हरदम हरि गुण गावे, साधु वो नर हमको पावे. એટલે સુખ હોય ત્યાં જ ભજન કરે એવું નથી, દુઃખમાં ભજન થવું જોઈએ. સુખ और दुख में आनंद रेवे, સાધુ ઓનર અમકો ભાવે. તો ભગવાન એમ કહે છે કે એ એવો માણસ છે, એ મને ગમે છે. સુખ હોય તો એ મોજ ને દુઃખ હોય તો એ મોજ. પણ સુખમાં મોજમાં રહી શકે છે બધા, દુઃખ હોય ત્યારે એવું કઠિન પડે છે. તો જેટલું જેટલું એનું ભજન સત્સંગ વધે એટલો એટલો વ્યક્તિ ઉપર ઉઠતો જાય, અને એટલી એટલી એની મોજ આવતી જાય. સદગુરુ મહારાજની જય. બાપા 4 ભજન અને 4 ગેરમાં ધૂન. બોલીએ સદગુરુ મહારાજની જય. હાથની વાત આલે છે, હાથની.